સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં ફાગોત્સવના નામે આયોજિત એક કાર્યક્રમ વિવાદોમાં આવ્યો છે। સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં ફાગોત્સવ દરમિયાન ખરાબ ડાન્સ થતો જોવા મળ્યો હતો, જેની ચારે તરફ ચર્ચા જોવા મળી રહી છે। ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ દ્વારા આયોજિત ફાગોત્સવમાં બહારથી યુવતીઓને બોલાવાઈ હતી અને તેમની સાથે નાચતા અશ્લીલ હરકતો પણ કરાયા છે। આ ઘટનાને ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશન એટલે કે ફોસ્ટાના પ્રમુખે નિંદનીય ગણાવી છે। સુરતના રિંગ રોડ ખાતે આવેલા અભિષેક ટેક્સટાઇલ માર્કેટના નામે હાલતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। વેપારીઓ દ્વારા ફાગોત્સવના નામે ખરાબ ડાન્સથી ભરપૂર કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમની હરકતો કેમેરામાં કેદ થઈ હતી। આ અંગેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જે બાદ આ પ્રકરણ સામે આવ્યું છે। આ ઘટનાને લઈને સમગ્ર વેપારી આલમમાં ભારે ચર્ચાએ પણ જોવા મળી છે। ફાગોત્સવની ઉજવણી દરમિયાન વેપારીઓએ બે મહિલાઓને બોલાવીને અશ્લીલ ડાન્સ કર્યો હોવાનો વિડીયો વાયરલ થતાં વિવાદ ફાટી નીકળ્યો છે। ગત વર્ષે શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી વિનાશક આગમાં વેપારીઓને કરોડો રૂપિયા નુકસાન થયું હોવા છતાં ફાગોત્સવ ઉજવવા બદલ થયેલા વિવાદ અને તેને રોકવા માટે કરેલી અપીલો વચ્ચે આ વર્ષે પણ આવી જ ઉજવણી કરવામાં આવી હોવાનું જોવા મળ્યું છે। આ વાયરલ વિડીયોમાં વેપારીઓ યુવતીઓ સાથે અશ્લીલ ઇશારા અને ડાન્સ કરતા નજરે પડ્યા છે, જેને લઈને સોશિયલ મીડિયા પર તીવ્ર ફિટકાર વસી રહ્યો છે અને ઘણા લોકો આવી હરકતોને માન મર્યાદાનું ઉલ્લંઘન ગણાવી રહ્યા છે। ડાંગે ફોસ્ટાના પ્રમુખ કૈલાસ હકીમે જણાવ્યું હતું કે રાજસ્થાનના વેપારીઓમાં સંસ્કૃતિ પ્રમાણે ફાગોત્સવની ઉજવણી દર વર્ષે કરવામાં આવતી હોય છે। ગત વર્ષે પણ શિવશક્તિ માર્કેટમાં આગ લાગી હોવાથી બધા જ વેપારીઓને ફાગોત્સવની ઉજવણી ન કરવા માટે અપીલ કરી હતી। આ વર્ષે પણ ઉજવણી થઈ છે। સંસ્કૃતિ પ્રમાણે છોકરાઓ છોકરીઓ બનીને આ ઉજવણીમાં જોડાતા હોય છે, જોકે કેટલાક દ્વારા મહિલાઓને લાવીને ઉજવણી કરવામાં આવે છે, જે નિંદનીય બાબત છે। વધુમાં ફોસ્ટા પ્રમુખે કહ્યું હતું કે આ મહિલાઓની મર્યાદાઓને ધ્યાનમાં રાખીને આ પ્રકારના કાર્યક્રમો ન કરવા જોઈએ, પણ આ વખતે પણ જો આવું કંઈ થયું છે તો આ નિંદનીય છે। આવું ન કરવું જોઈએ। આપણે આપણી સંસ્કૃતિમાં રહીને કરીએ તો સારું છે, મર્યાદામાં રહીને કરીએ તો સારું છે। કોઈ અભદ્ર હરકતો ન કરવી જોઈએ।